गुड मॉर्निंग मित्रों। काले आपणे समांतर श्रेणीना थोड़ाक उदाहरणों जोया बराबर। आज आपणे बे त्रण एवा उदाहरणों जोवा छे जेमां आपणे समांतर श्रेणी आपेली छे परंतु एमांना वच्चे कोई पदों माटे ब्लॉक बनावेलो छे अने ब्लॉकमां कयुं पद आवशे ए आपणे मेळववानुं छे बराबर। तो अहींया लख्युं छे के नीचेनी समांतर श्रेणीना खाली खानाना पद शोधो। तो पहेली आपणी रकम छे 2, पछी एक खाली खानु छे 26। आवी एक समांतर श्रेणी आपी छे बराबर। तो આપણે કોઈ પણ પદ મેળવવું હોય તો આપણી જોડે a અને d આ બંને મૂલ્ય હોવા જોઈએ તો આપણે પદ મેળવી શકીએ। તો અહીંયા a બરાબર 2 આપેલા છે, બીજું પદ આપણે મેળવવાનું છે ત્રીજું પદ એટલે a3 કેટલા આપ્યા છે 26। હવે a3 એટલે શું થાય તો કે a + 2d बराबर 26। हमें आज पद में आपणे a नी किंमत 2 जे छे मूकी दઈએ એટલે આપણને d નું મૂલ્ય મળશે। તો 2 + 2d बराबर 26। હવે 2 પેલી બાજુ જશે એટલે 2d बराबर 24 માટે d बराबर શું થઈ જશે 12। तो d નું મૂલ્ય આપણને મળી ગયું, a નું મૂલ્ય આપણને આપેલું છે। तो આપણે બીજું પદ મેળવવાનું છે તો બીજું પદ એટલે a2 બરાબર a + d। a કેટલા છે 2 પ્લસ d કેટલા મળ્યા 12 માટે a2 બરાબર કેટલા મળશે 14। तो आवा प्रश्नों जे छे आपणे 2 मार्क में पूछाई सके। तो बीजू पद आपने मळ्युं 14 तो अहींया खानामां आपणे शुं लखी दईशुं 14 बराबर छे। बीजी एक रकम जोईए पहेलुं ज पद आपणे आप्युं नथी, पछी बीजू पद आप्युं छे आपणे 13, त्रीजू पद आपने आपेलू नहीं अने चौथु पद आप्युं छे 3 बराबर। तो आमां आपणे पहेलू पद अने त्रीजू पद मेळववानुं छे बराबर। तो आपणे आप्युं छे शुं तो के बीजू पद अने चौथु पद। तो आपणे आવું લખાય बीजू पद एटले a2 बराबर 13 अने चौथु पद एटले a4 बराबर 3। हवे a2 एटले शुं थाय तो कि a + d बराबर 13 અને a4 એટલે a + 3d बराबर 3। तो आ બે સમીકરણ મળ્યા આપણને બરાબર। તો આ બંનેને આપણે લોપની રીતે ઉકેલી દઈએ અને એના ઉપરથી આપણને a અને d ના મૂલ્યો મળશે બરાબર। તો અહીંયા લખીએ કે આને પરિણામ આપી દઈએ 1 परिणाम नंबर 1 અને આને પરિણામ નંબર 2। તો એ લખીએ પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી। તો પરિણામ 1 આપણને આપ્યું છે a + d બરાબર 13 અને a + 3d बराबर 3। હવે જો 1 અને 2 પરથી આપણે આવું લખીએ તો તમે સરવાળો કરી શકો, બાદબાકી કરી શકો, જે પ્રક્રિયા કરવાથી આપણને a અથવા d નું મૂલ્ય મળે એ આપણે કરીએ। તો અહીંયા આપણે બાદબાકી કરીએ તો અહીંયા બધે માઈનસ આવી જશે, a કેન્સલ, d - 3d એટલે -2d થાય, 13 - 3 એટલે 10 માટે d બરાબર શું મળશે 10 ભાગ્યા -2 એટલે -5। d નું મૂલ્ય કેટલું મળશે -5 બરાબર। હવે d ની કિંમત આપણે કોઈ પણ એકમાં મૂકી દઈએ તો અહીંયા લખીએ a મેળવવાનો છે 2 માંથી 1 માં મૂકી દઈએ તો પરિણામ 1 માં d બરાબર -5 મૂકતા
તો પરિણામ એક કયું છે આપણું તો કે a પ્લસ d બરાબર 13 માટે a માઇનસ d ની જગ્યાએ 5 એટલે કે d ની કિંમત જ -5 છે તો અહીંયા પ્લસ ની જગ્યાએ શું થઈ ગયું -5 બરાબર 13 હવે આ -5 પેલી બાજુ જશે એટલે +5 તો a બરાબર કેટલા મળશે 18 તો આપણું પહેલું પદ કયું થઈ ગયું a બરાબર 18 તો આપણે અહીંયા પહેલા ખાનામાં શું લખી દઈએ 18 બરાબર હવે આપણે ત્રીજું પદ મેળવવાનું છે a3 બરાબર a + 2d હવે a કેટલા 18 પ્લસ 2 કૌંસમાં d કેટલા -5 તો 18 માઇનસ 10 બરાબર કેટલા મળશે a3 બરાબર 8 a3 ની કિંમત કેટલી મળી 8 તો એ આપણે અહીંયા ખાના મૂકી દઈએ 8 બરાબર ચલો અહીંયા આપણને a3 બરાબર કેટલા મળ્યા 8 હવે બીજું એક આવું નવું ઉદાહરણ આપણે જોઈ લઈએ -4 પછી 4 ખાલી ખાના છે 1 2 3 4 અને પછી છે 6 બરાબર હવે જો આમાં પહેલું પદ એક આપેલું છે બીજું ત્રીજું ચોથું પાંચમું આટલા પદ આપ્યા નથી અને છેક છઠ્ઠું પદ આપ્યું છે તો આમાં પણ આપણે d મેળવવો પડશે અહીંયા a બરાબર આપ્યા છે -4 અને છઠ્ઠું પદ આપ્યું છે ત્રીજું ચોથું પાંચમું ને છઠ્ઠું એટલે a6 બરાબર આપ્યા છે 6 હવે a6 એટલે શું થાય તો કે a + 5d બરાબર 6 માટે a બરાબર કેટલા છે -4 + 5d બરાબર 6 માટે 5d બરાબર કેટલા થઈ જાય તો કે 10 થઈ જાય -4 પેલી બાજુ જાય એટલે શું થઈ જશે પ્લસ તો માટે d બરાબર કેટલા મળશે તો કે 2 5 ભાગાકારમાં જશે તો 10 ભાગ્યા 5 એટલે 2 d નું મૂલ્ય આપણને 2 મળ્યું તો હવે આપણે બીજું ત્રીજું ચોથું અને પાંચમું આટલા પદ મેળવવાના છે તો a2 બરાબર શું થાય તો કે a + d a કેટલા છે -4 + d એટલે 2 તો -4 + 2 એટલે -2 a3 એટલે તો કે a + 2d તો -4 + 2 ગુણ્યા 2 એટલે કેટલા મળશે 2 ગુણ્યા 2 એટલે 4 -4 + 4 એટલે 0 a4 a + 3d a ની કિંમત -4 + 3 ગુણ્યા 2 તો 3 ગુણ્યા 2 એટલે 6 -4 + 6 એટલે +2 બરાબર અને a5 બરાબર a + 4d -4 + 4 ગુણ્યા 2 એટલે 8 તો -4 + 8 એટલે કેટલા મળશે +4 તો આપણું આ બીજું ત્રીજું ચોથું અને પાંચમું આ ચાર પદ મળ્યા તો એને આપણે અહીંયા લખી દઈએ -2 0 2 અને 4 બરાબર આવા બીજા પણ 2-3 ઉદાહરણો છે ટેક્સ્ટ બુકમાં બરાબર હવે એના પછી આપણે આગળ જોઈએ સમાંતર શ્રેણી 3 8 13 18 समांतर श्रेणी 3 8 13 18 डैश डैश डैश
નું કેટલામું પદ 78 થશે? નું કેટલામું પદ 78 થશે? જો આવા દાખલાઓ આપણે આગળ જોયા છે, બરાબર. આપણે આમાં શું કરતા તો કે ધારી લઈએ કે ધારો કે આપેલ શ્રેણીનું n મું પદ 78 છે, બરાબર. પછી આપણે n ની કિંમત મેળવીએ અને n ની કિંમત જો આપણને ધન પૂર્ણાંક મળે તો એટલામું પદ છે એ 78 થશે, બરાબર. તો અહીંયા લખીએ કે a બરાબર 3, d બરાબર 8 માઇનસ 3 કેટલા મળશે? 5. તો હવે અહીંયા લખીએ કે ધારો કે આપેલ શ્રેણીનું n મું પદ 78 છે. n મું પદ એટલે શું થયું? an બરાબર 78. માટે an નું સૂત્ર શું થાય તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર 78. a ની કિંમત મૂકી દઈએ 3 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d નું મૂલ્ય 5 બરાબર 78. હવે 3 પેલી બાજુ જતા રહેશે એટલે માઇનસ થઈ જાય તો અહીંયા શું વધશે? n માઇનસ 1 ઇન્ટુ 5. હવે 78 માઇનસ 3 એટલે કેટલા મળશે? 75. માટે n માઇનસ 1 બરાબર આ 5 ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં, બરાબર. તો 75 ભાગ્યા 5 કેટલા મળશે? 15. માટે n બરાબર આ -1 જે છે એ પેલી બાજુ જાય એટલે +1 એટલે n બરાબર આપણને કેટલા મળશે? 16. આ જે કિંમત છે એ કેવી મળી આપણને? ધન પૂર્ણાંક, બરાબર. તો આપણે લખી શકીએ કે આથી આપેલ શ્રેણીનું 16મું પદ 78 છે. જો અહીંયા n નું મૂલ્ય અપૂર્ણાંકમાં મળ્યું હોય કે ઋણમાં મળ્યું હોત, ઋણ સંખ્યા મળી હોત તો આપણે એવું કહી શકીએ કે આપેલ શ્રેણીનું કોઈ પદ 78 હોઈ શકે નહીં, બરાબર. હવે બીજો એક દાખલો જે છે કે નીચેની સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધો. નીચેની સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધો. આમાં બે દાખલાઓ છે. પહેલો દાખલો આપણે જોઈએ કે 7, 13, 19 7, 13, 19 ડેશ 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 205, બરાબર. આ શ્રેણી આપણને આપી છે. આમાં પદોની સંખ્યા આપણે શોધવાની છે. પહેલા જોઈએ તો શ્રેણી કેવી છે? શાંત છે, કારણ કે એનું છેલ્લું પદ આપણને આપેલું છે, બરાબર. પદોની સંખ્યા એટલે n આપણે શોધવાના છે. શું? n, બરાબર. તો અહીંયા લખીએ કે a બરાબર 7, d બરાબર 13 માઇનસ 7 એટલે 6 અને છેલ્લું પદ an કેટલું આપ્યું છે? 205, બરાબર. હવે an નું સૂત્ર મૂકીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an ની કિંમત કેટલી છે? 205 બરાબર a કેટલા? 7 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d કેટલા? તો કે 6, બરાબર. હવે 7 આ બાજુ આવશે એટલે માઇનસ થશે. 205 માઇનસ 7 કેટલા મળશે આપણને?
198 બરાબર n-1 into 6 બરાબર માટે n-1 બરાબર 198 ના છેદમાં 6 બરાબર તો 198 ના છેદમાં 6 આપણને કેટલા મળશે ભાગાકાર કરીએ 6 તરી 18 એક વધ્યો 8 ઉતારા 6 તરી 18 બરાબર એટલે કેટલા મળશે 33 તો n-1 બરાબર 33 આ -1 છે પેલી બાજુ જાય એટલે +1 તો n બરાબર કેટલા મળશે 34 બરાબર છે તો આપણે આવું લખી શકીએ કે અહીં આપેલ શ્રેણીના પદોની સંખ્યા કેટલી હશે 34 આમ આપેલ શ્રેણીના પદોની સંખ્યા 34 મળે છે આપેલ શ્રેણીના પદોની સંખ્યા 34 મળે છે બીજું એક ઉદાહરણ છે 18 15.1/2 13 ડેશ 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 -47 આવી એક શ્રેણી આપી છે આમાં પદોની સંખ્યા કેટલી છે એ આપણે જાણવાનું છે આ પણ કેવી શ્રેણી છે શાંત સમાંતર શ્રેણી છે તો અહીંયા a બરાબર 18 d બરાબર શું થાય તો કે 15.1/2 -18 એટલે 2.5 પણ કેવા માઇનસ તો -2.5 ને આપણે -5/2 પણ લખાય અને an બરાબર કેટલા આપ્યા છે -47 બરાબર ચલ હવે સૂત્ર આપણું મૂકીએ an બરાબર a પ્લસ n-1 into d an કેટલા -47 a એટલે 18 પ્લસ n-1 into -5/2 આ પ્લસ 18 છે આ બાજુ આવશે તો -18 થઈ જશે બરાબર તો 47 પ્લસ 18 કેટલા થશે 65 બરાબર તો -65 બરાબર n-1 into -5/2 હવે આ -5/2 ને આ બાજુ લાવવા હોય બરાબર તો 2 અહીંયા ભાગાકારમાં છે સામેની બાજુ જાય તો ગુણાકારમાં 5 અહીંયા ગુણાકારમાં છે સામેની બાજુ જાય તો ભાગાકારમાં તો માટે આવું બનશે n-1 બરાબર -65 ગુણ્યા 2 છેદમાં -5 તો 13 65 બરાબર અને આ માઇનસ માઇનસની નિશાની કેન્સલ 13 દુ 26 તો n-1 બરાબર કેટલા મળ્યા 26 તો -1 પેલી બાજુ જાય તો +1 તો n બરાબર કેટલા મળશે 27 બરાબર છે તો અહીંયા આપણે આવું લખાય કે આમ આપેલ શ્રેણીના પદોની સંખ્યા 27 મળે છે બરાબર ચલો હવે એના પછી
શું સમાંતર શ્રેણી 11 8 5 2 શું સમાંતર શ્રેણી 11 8 5 2 ડેશ 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 નું કોઈ પદ -150 હોઈ શકે? નું કોઈ પદ -150 હોઈ શકે, બરાબર? તો આપણને એવું કીધું છે, અમુક દાખલાઓમાં આપણને એવું પૂછ્યું કે આપેલ શ્રેણીનું કયું પદ 78 છે, બરાબર? એ જ વસ્તુ અહીંયા ફેરવીને પૂછેલી છે કે આપેલ શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે. તો એ જ પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે કે અહીંયા a બરાબર 11, d બરાબર કે 8 - 11 કેટલા મળશે? d બરાબર -3. બરાબર? હવે અહીંયા લખીએ કે ધારો કે આપેલ શ્રેણીનું n-મું પદ -150 છે. આપણે ધારી લીધું કે આપેલ શ્રેણીનું n-મું પદ -150 છે, માટે an બરાબર -150. હવે an નું સૂત્ર મૂકીએ તો a પ્લસ n - 1 ઇન્ટુ d બરાબર -150. a ની કિંમત 11 પ્લસ n - 1 ઇન્ટુ d નું મૂલ્ય -3 બરાબર -150. હવે અહીંયા આપણે 11 ને પેલી બાજુ લઈ જઈશું એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો -150 -11 એટલે કેટલા મળશે? પહેલા તો અહીંયા લખી n માઇનસ, પહેલા -3 ને અંદર ગુણી દઈએ તો -3n માઇનસ માઇનસ પ્લસ 3 બરાબર -161. 11 પેલી બાજુ જાય એટલે -150 -11 એટલે -161. હવે આ જે 3 છે એ પ્લસ છે, પેલી બાજુ જાય એટલે માઇનસ, તો -3n બરાબર -164. માટે n બરાબર શું થાય? -164 ના છેદમાં -3 એટલે માઇનસ માઇનસ કેન્સલ, તો 164 ના છેદમાં 3 મળે n નું મૂલ્ય. હવે જો 3 વડે ભાગ ચાલતો નથી તો n ની કિંમત આપણને કેવી મળી? અપૂર્ણાંક, બરાબર? તો અહીંયા લખાય કે અહીં n નું મૂલ્ય ધન પૂર્ણાંક મળતું નથી. આથી આપેલ શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે નહીં, બરાબર? અહીંયા n નું મૂલ્ય આપણને 164 ના છેદમાં 3 મળે છે, જે ધન પૂર્ણાંક છે નહીં. અને n નું મૂલ્ય હંમેશા કેવું હોવું જોઈએ? ધન પૂર્ણાંક, બરાબર? એટલા માટે આપણે શું લખી શકીએ કે આપેલ શ્રેણીનું કોઈ પદ -150 છે નહીં, બરાબર?
એના પછી આપણે જોઈએ કે સમાંતર શ્રેણીનું 11મું પદ સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો. 31મું પદ શોધો. હવે જો અહીંયા આપણને 11મું પદ આપ્યું છે, એ 11 બરાબર 38, એ 16 બરાબર 73 અને એ 31 આપણે મેળવવાનું છે. તો અહીંયા લખીએ આપણે એ 11 બરાબર 38, એ 16 બરાબર 73 અને એ 31 બરાબર આપણે મેળવવાનું છે. બરાબર છે. તો એ 31 એટલે શું થયું? a પ્લસ 30d. એટલે આપણે a અને d ની કિંમત મેળવી લઈએ એટલે આના જવાબ આપણને મળે. હવે a અને d ની કિંમત કોના ઉપરથી મેળવશું? આ બંને ઉપરથી. કેવી રીતે? તો કે a 11 એટલે શું થાય? તો કે a પ્લસ 10d કેટલા આપ્યા છે? 38 અને પરિણામ એક કહી દઈએ. a પ્લસ a 16 એટલે શું થાય? a પ્લસ 15d કેટલા આપ્યા છે? 73 અને પરિણામ નંબર 2 કહી દઈએ. તો પરિણામ 1 અને 2 પરથી આપણને a અને d ની કિંમત મળશે. તો અહીંયા લખીએ કે પરિણામ 1 અને 2 પરથી તો a પ્લસ 10d બરાબર 38 અને a પ્લસ 15d બરાબર 73. હવે બાદબાકી કરી નાખીએ તો અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, આ a કેન્સલ, અહીંયા શું મળશે? માઇનસ 5d બરાબર. હવે 73 માઇનસ આપણે 38 કરીએ બરાબર. 73 માઇનસ 38 કેટલા મળશે? 35. પણ કેવા 35? માઇનસ. માટે d બરાબર કેવા મળશે? માઇનસ 35 છેદમાં માઇનસ 5. d બરાબર માઇનસ માઇનસ કેન્સલ, 7 પંચું 35 એટલે d નું મૂલ્ય આપણને કેટલું મળશે? 7. હવે d ની કિંમત આપણે કોઈ પણ એક પરિણામમાં મૂકી દઈએ એટલે આપણને a ની કિંમત મળી જાય બરાબર. તો અહીંયા લખીએ કે d બરાબર 7 પરિણામ 1 માં મૂકતા. તો પરિણામ 1 આપણું કયું છે? a પ્લસ 10d બરાબર 38 માટે a પ્લસ 10 ગુણ્યા 7 બરાબર 38. હવે અહીંયા 10 સત્તા 70 થઈ ગયા માટે a પ્લસ 70 બરાબર કેટલા મળશે? 38 માટે a બરાબર શું થઈ જાય? તો કે 38 માઇનસ 70. તો a બરાબર માઇનસ 32. a નું મૂલ્ય કેટલું મળશે? માઇનસ 32. હવે a અને d ની કિંમત આપણને મળી ગઈ. તો હવે ડાયરેક્ટ આપણે a 31 શોધવાનું છે. તો અહીંયા લખાય a 31 બરાબર a પ્લસ 30d થાય. તો a નું મૂલ્ય માઇનસ 32 પ્લસ 30 ગુણ્યા d ની કિંમત 7. તો માઇનસ 32 પ્લસ 7 તરી 21 એટલે 210. હવે માટે a 31 બરાબર 210 માઇનસ 32 કેટલા મળશે? 178 બરાબર.
આ આપણને શું મળ્યું? 31મું પદ. બરાબર. ચલો હવે એના પછી બીજો એક દાખલો આપણે જોઈએ. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. 29મું પદ શોધો. બરાબર. તો અહીંયા એક સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદ આપ્યા છે? 50. હવે એમાં ત્રીજું પદ આપ્યું છે આપણને 12. A3 બરાબર 12 અને છેલ્લું પદ એટલે શું થયું? 50મું પદ થયું. કારણ કે કુલ પદ કેટલા આપ્યા છે? 50. તો છેલ્લું પદ આપણને 106 આપ્યું છે. તો 106 એ શું થયું? 50મું પદ થયું. તો A50 બરાબર 106. બરાબર. તો આપણે 29મું પદ મેળવવાનું છે. હવે અહીંયા A3 એટલે શું થાય? ત્રીજું પદ. A પ્લસ 2D બરાબર 12. આને પરિણામ નંબર 1 કહીએ. A50 એટલે A પ્લસ 49D બરાબર 106. આને પરિણામ નંબર 2 કહીએ. બરાબર. હવે પરિણામ 1 અને 2 પરથી તો પહેલા મોટી સંખ્યાવાળું પદ લખીએ, પછી નાની સંખ્યાવાળું લખીએ. A પ્લસ 49D બરાબર 106 અને A પ્લસ 2D બરાબર 12. બાદ બાકી કરીએ અહીંયા માઇનસ માઇનસ માઇનસ. A કેન્સલ. 49D માઇનસ 2D એટલે 47D બરાબર. હવે 106 માઇનસ 12 એટલે 94 થશે. 106 માઇનસ 12 એટલે 94. બરાબર. માટે D બરાબર શું થાય? તો કે 94 ભાગ્યા 47. તો 47 દુ 94. તો D નું મૂલ્ય કેટલું મળશે આપણને? 2. હવે D નું મૂલ્ય 2 મળ્યું તો એ પરિણામ 1 માં આપણે મૂકી દઈએ એટલે A મળી જશે. બરાબર. તો અહીંયા લખીએ કે D બરાબર 2 પરિણામ 1 માં મૂકતા. બરાબર. તો પરિણામ 1 આપણું કયું છે? તો કે A પ્લસ 2D બરાબર 12. માટે A પ્લસ 2 ગુણ્યા D ની કિંમત 2 બરાબર 12. 2 દુ 4 પેલી બાજુ જશે એટલે માઇનસ. તો 12 માઇનસ 4 એટલે A બરાબર 8. તો A નું મૂલ્ય કેટલું મળશે આપણને? 8. હવે A અને D ની કિંમત આપણને મળી ગઈ છે. A બરાબર 8 અને D બરાબર 2. તો આપણે કેટલામું પદ મેળવવાનું છે? 29મું. તો અહીંયા લખીએ A 29 બરાબર A પ્લસ 28D. તો A કેટલા? 8 પ્લસ 28 ગુણ્યા 2 બરાબર. હવે 28 ગુણ્યા 2 કેટલા થશે? 28 દુ 56 બરાબર. તો 8 વત્તા 56 માટે A 29 બરાબર કેટલા મળશે? 64. A 29 આપણને કેટલા મળશે? 64.
બરાબર છે. ચલો હવે બીજો એક છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ કે કોઈ સમાંતર શ્રેણીમાં કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો. આપણને અહીંયા એક કન્ડિશન આપી છે કે 17મું પદ જે છે એ 10મા પદ કરતા 7 વધુ છે. તો અહીંયા લખીએ કે અહીં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. બરાબર. તો 17મું પદ એટલે A17 જે છે કેવા છે તો કે 10મા પદ કરતા 7 વધુ. તો 10મું પદ એટલે A10 પ્લસ 7 એના કરતા કેવા છે 7 વધુ. હવે A17 એટલે શું થઈ ગયું તો કે A પ્લસ 16D બરાબર A10 એટલે તો કે A પ્લસ 9D બરાબર પ્લસ 7 એમને એમ. જો બંને બાજુથી A કેન્સલ બરાબર. અહીંયા 16D છે અહીંયા 9D છે 9D આ બાજુ આવે એટલે માઈનસ થાય તો 16 માઈનસ 9 એટલે 7D બરાબર શું વધશે અહીંયા 7. તો D બરાબર શું મળશે આપણને 7/7 એટલે સામાન્ય તફાવતની કિંમત આપણને કેટલી મળી 1 બરાબર. તો ચલો આજે આપણે અહીં સુધી રાખીશું.